નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી। કરંટ ટોપિકનો આજનો વિષય છે દિવાળીનો માહોલ અકસ્માતોની ભરમાર। કારણ કે જે રીતે ગઈકાલના જ કેસની વાત કરીએ તો ઘણી બધી એવી જગ્યા જ્યાં આગ લાગવાની જે બનાવો છે અને તેનું કારણ છે ફટાકડા। તો જે રીતે આગ લાગવાનું કારણ સામે આવ્યું છે ને સાથે સાથે એવી કેટલી જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ પણ ગઈકાલે બની હતી। અત્યારે જે પ્રમાણે અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આવામાં એક તો આગના બનાવો ને સાથે સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે। તો એ જ વિશે આજે ચર્ચા કરવી છે કારણ કે જે રીતે દિવાળીના પર્વ પર એમરજન્સી કોલ્સમાં વધારો થયો છે। આપને જણાવી દઉં કે કેટલા કોલ્સ આવ્યા છે। 5389 કોલ્સ છે ઇમરજન્સી કોલ ગઈકાલે આવ્યા છે, જેમાંથી દાજી દવાના રાજ્યભરમાંથી વાત કરીએ તો 56 કોલ સામે આવ્યા છે। જે રીતે અમદાવાદના 17, સુરતના 9 સાથે જામનગરના 5 અને નવસારીમાં 4 કેસ નોંધાયા હતા અને રાજકોટની અંદર 125 જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે। એટલે કે અત્યારે દિવાળીનો જે પર્વ ચાલી રહ્યો છે અને જેમાં જે લોકો છે તે ફટાકડા ફોડતા હોય છે અને જેના કારણે આગ લાગવાના બનાવો પણ સામે આવતા હોય છે। સાથે અકસ્માતોની વાત કરવી છે કે દિવાળીના સમયે અકસ્માતો થાય છે તો તેનું કારણ શું છે? શા માટે દિવાળી જેવા પર્વ પર અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે? કારણ કે સામાન્ય દિવસો કરતાં 387 જે છે અકસ્માતના રોડ અકસ્માતના કોલ્સ છે તે વધુ આવ્યા છે। જે પ્રમાણે સૌથી વધુ 916 કોલ્સ રોડ અકસ્માતના સામે આવ્યા છે। તો તે વિશે વાત કરવી છે અને સૌથી વધારે જોઈએ ને આપણે તો બાળકો અને યુવાનોમાં દાજી જવાના કેસમાં પણ આપણે વધારો જોતા હોઈએ છીએ। આપણી સાથે એ વિશે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, જેઓ એટીસીસી પ્રમુખ છે। આપનું સ્વાગત છે પ્રવીણજી। નમસ્તે બેન, વિશ યુ વેરી હેપી દિવાળી અને ન્યૂ યર। દર્શક મિત્રોને પણ સૌને બધાને દિવાળીના અભિનંદન અને તમારું વર્ષ નવું વર્ષ શુભ જાય એવી ઈશ્વરને પ્રાર્થના। થેન્ક યુ। જી પ્રવીણભાઈ, થેન્ક યુ વેરી મચ। આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। દિવાળીનો આ પર્વ ચાલી રહ્યો છે અને આપણે જોતા હોઈએ છીએ કે ગઈકાલની જો વાત કરીએ તો ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે। મેં જે પ્રમાણે આગળ પણ સંખ્યા જણાવી છે તો જે પ્રમાણે રોડ અકસ્માતના પણ બનાવો છે તે પણ સામે આવતા હોય છે। તો શા માટે દિવાળી ટાણે જ આ પ્રકારના બનાવો સામે આવે છે? બહુ સીધી વાત છે, સિમ્પલ વાત છે કે દિવાળીના દિવસોમાં આપણે રસ્તા ઉપર વધારે જઈએ છીએ। જી, દાખલા રૂપે જયારે ઉત્તરાયણ આવે તો આપણે રસ્તા પર વધારે જઈએ છીએ કેમ કે આપણે પતંગો ખરીદવી છે। તો દિવાળીની અંદર તો ઘણું બધું ખરીદવાનું થાય। દિવાળીમાં મીઠાઈ તો ખરીદીએ, ફટાકડા તો ખરીદીએ, પણ નવી નવી વસ્તુઓ પણ ખરીદીએ। અને આ વર્ષે જી, મોદી સાહેબે મહેરબાની એક બીજી કરી દીધી કે જીએસટી કેટલી બધી વસ્તુ પરથી ઘટાડી દીધી, એટલે લોકોને વાપરવા માટેના થોડા પૈસા છૂટા થયા। જી, છૂટા થયા કે નહીં એ તો મને ખબર નથી, પણ સાયકોલોજીકલી તો ડેફિનેટલી છૂટા થયા હોય મગજમાં કે આ વર્ષે આપણે જી, વાપરો। ગઈકાલે રાત્રે ફટાકડા રાતના 1:30 વાગ્યા સુધી ફૂટતા હતા એવો મારો પોતાનો સ્વયં અનુભવ છે। પછી ફૂટ્યા કે નહીં મને ખબર નથી કારણ કે હું સુઈ ગયો। જી, એવી રીતે રસ્તા પર જયારે લોકો બધા જાય, આટલા બધા લોકો વધારે પડતા, તો સ્વાભાવિક છે કે અકસ્માત થવાની સંભાવના વધતી હોય છે। લોકો ગમે તેમ કરીને ઝડપથી ચલાવવા માંગે છે। હવે જી, દિવાળીના દિવસે તો અકસ્માતો થયા અને દિવાળીના દિવસોએ ઘણા બધા હાડકાં ભાંગ્યા હશે। આજે ખાલી દિવસ છે અને એવી રીતે મેં જોયું કે રસ્તા ઉપર પણ ખાલી રોડ છે આજે। તો જી, લોકો ખાલી રોડ છે એનો ઉપયોગ તો કરે જ છે શેના માટે? કે વધારે ઝડપથી ચલાવવા માટે। એટલે કે આપણે ત્યાં જે આપણે શિસ્તબદ્ધ જીવીએ, રિસ્પોન્સિબિલિટી લઈને ચલાવીએ વાહનો, એ આપણે અમદાવાદીઓ કરતા નથી, એ મારો અનુભવ દેખાય છે। અને ચોક્કસ, ફટાકડા ફૂટ્યા તો એક ઓર્થોપેડિક સર્જન તરીકે જેને વર્ષો હેન્ડ ઇન્જરીઝ, ફેસ ઇન્જરીઝ ફટાકડાથી થતી જોઈ છે। ફાયર તો થાય જ છે, સ્વાભાવિક છે, ને બીજા જી, પછી જે આવવાના છે કહેશે। પણ ઓર્થોપેડિક સર્જન તરીકે મારે બધા દર્શક મિત્રોને કહેવું છે કે મહેરબાની કરીને તમારા બાળકોને જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે એમની નજીક રહો અને જુઓ કે એ લોકો દાઝે નહીં। મેં પોતે હું નાનો હતો ત્યારે મને હજી યાદ છે કે મારા હાથમાં કોઠી ફૂટેલી અને પેલું સુદર્શન ચક્ર આવે એ ફાટેલું। જી, ભગવાનની મહેરબાનીથી મારા આંગણા બધા બચી ગયા, પણ એક વાર જો આંગણાઓ ડેમેજ થાય તો એ આંગણા સુધારવાનું કોઈ ડોક્ટર પાસે 100% રસ્તો બિલકુલ, નથી અને આંગણા જાય।
એવી જ રીતે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે વાગે. આપણામાં એક એવી માન્યતા અનફોર્ચ્યુનેટલી પ્રવર્તે છે લોકોમાં કે દિવાળીના દિવસે વધારે માણસો રોડ ઉપર હોય તો સ્વાભાવિક છે સ્પીડ ઓછી હોય. વાત સાચી છે, સ્પીડ ઓછી હોય પણ પડવો એટલે વાગવાનું છે શેની જોડે, પડવાના છો શેની જોડે વગાડવાના છો તમારું માથું રોડ જોડે, ટારના રોડ જોડે. એનાથી તમારે હેડ ઇન્જરી થવાની પૂરેપૂરી શક્યતા છે. 100 માણસો જે મરી જાય છે બેન, એમાંથી જી 60 માણસો હેડ ઇન્જરીના લીધે મરી જાય છે. અને આપણે જોઈએ છે કે લોકોને પડી જ નથી પોતાનો ટેલિફોન હોય ફોન, જી એને કવર કરાવે કે ડેમેજ ના થાય. સારામાં સારા બૂટ પહેરે કે પગ ડેમેજ ના થાય. પણ આ માથું છે ને એની એમને કિંમત નથી દેખાતી. એટલે જી હેલ્મેટ તો પહેરતા જ નથી. બિલકુલ 10 માંથી 9 જણા આપણને હેલ્મેટ વગર મળે અને 10 માંથી 9.5 પિલિયન રાઇડર હેલ્મેટ વગર ના મળે. આ અનફોર્ચ્યુનેટ પરિસ્થિતિ આપણે ત્યાં છે. એટલે અકસ્માતો વધારે થાય છે. ઓછામાં ઓછા 90% અકસ્માતો વધે છે દિવાળીમાં. જી 90%. એટલે તમે વિચારો કે જેમ અકસ્માત વધે તો એમ વધારે લોકોને ખોડ પણ રહી જાય એ પણ શક્યતા જી થવાની છે. અને સાથે સાથે જયારે માથામાં ઈજા થઈ હોય અથવા બીજી મોટી ઈજા થઈ હોય તો મૃત્યુનું પ્રમાણ પણ વધારે જ થવાનું છે. એટલે જી બધાએ આ દિવાળીના દિવસોમાં બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે એએમટીએસ બસ, બીઆરટીએસ બસ અને હવે તો આપણી પાસે મેટ્રો આવી તો એનો વધારે જી ઉપયોગ કરો કે જેથી કરીને આપણે પોતાના શરીરને ડેમેજ નહીં કરીએ. જેટલા ગુજરી જાય છે અકસ્માતમાં એના 45% લોકો ટુ વ્હીલર ડ્રાઈવર્સ છે. એટલા જી 45%. અને દિવાળીમાં વાગે કોઈ ગુજરી જાય તો કેટલું દુઃખ થાય બધાને. જી મહેરબાની બિલકુલ કરીને જોવાનિયા સમજો. 16 થી 45 વર્ષની ઉંમરના લોકો સૌથી વધારે ઈજા પામે છે. અને જી એટલે એકદમ સાચી વાત કહી જોવાનું પ્રવીણભાઈ આપે. જે રીતે વાત કરી આપે કીધું કે સુનસાન રોડ જોઈને ક્યાંક ઓવર સ્પીડમાં જે યુવાનિયા હોય છે, યુવાન લોકો હોય છે, જતા હોય છે. ખાસ કરીને કહેવાય ને કે યુવા લોકોમાં રોડ અકસ્માતનું જે પ્રમાણ છે તે વધુ જોવા મળતું હોય છે. અને અત્યારે તહેવારનો સમય છે, ભાગાદોડી ઓબ્વિયસલી શોપિંગ માટે કરતા હશે કે ક્યાંક પછી જવા માટે કરતા હશે, પરંતુ એ લોકો ગંભીરતાને સમજતા નથી કે જો હું ઓવર સ્પીડમાં વાહન હંકાવીશ તો કદાચ મારી દિવાળી બગડી શકે છે, હાથ પગ ભાંગી શકે છે, યા તો પછી મોટો અકસ્માત પણ થઈ શકે છે. તેવું બિલકુલ પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે, સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. પ્રવીણભાઈ, જે રીતે વાત કરીએ તો આપણે આપે કીધું કે ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ જે રીતે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જે રીતે બાળકો પણ છે અત્યારે એકલા ફટાકડા ફોડતા હોય છે, અને તેને જ લઈને માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? જો બાળકો ફટાકડા ફોડતા હોય તો એ સમયે માતા પિતાએ કેટલી રાખવી જરૂરી છે? એવું છે કે કયા પ્રકારના ફટાકડા તમારે ફોડવા દેવા એ બહુ જી અગત્યની વાત છે. બાળકોને તમે નાની પેલી બંદૂક આવે અને એમાં ટીકડી નાખી અને ફોડતા શીખે ને એના અવાજ સાંભળે તો એમાંથી દાઝવાની શક્યતા ઘટી જતી હોય છે. પણ એટમ બોમ્બ ફોડવા રસ્તા જી વચ્ચે અને બાળકો પાસે એની ચિનગારી લગાડાવી એ બહુ ડેન્જરસ છે. જો જી તમારે કરવા જ છે, મોટા બોમ્બ ફોડવા છે તો મોટા માણસોને જેને અનુભવ છે અને જે દોડીને ભાગી શકે એવા છે એ લોકોને કરવા દો એની ચિનગારી આપવાનું. પણ બાળકો પાસે ના કરવા દો, કારણ કે બાળકોના આંગળા જો જતા રહેશે તો જી બાળકોની આંગળી આખી જિંદગી ખલાસ થઈ જાય. મેં બહુ જ જી બાળકોને ડેમેજ થતા આંગળા જોયા છે છેલ્લા 60 વર્ષની અંદર. એટલા બધા જોયા છે કે આપણે દુઃખ થાય કે ફટાકડા કેમ ફોડીએ છીએ. હવે દિવાળીમાં આપણે આનંદ તો કરવો જ છે, ફટાકડા તો ફોડવા જ છે. આપણા ધર્મ પ્રમાણે પણ આપણે દિવાળી મનાવવાના છીએ ને મનાવીએ. જી હવે આવતીકાલે બેસતું વર્ષ છે. સૌથી મોટી તકલીફ કઈ છે? લોકો ઘર ગણશે, કેટલાને મળવા જવાનું, સગાવવાલાઓને મળવા જાઓ, ભગવાનના દર્શન કરવા જાઓ, મંદિરો પણ ગણતા હોય છે ઘણા લોકો. એટલે મારી જે બધાને વિનંતી છે કે તમે આનંદ કરો, જાઓ, બહાર જાઓ, ફરો, મળો, પણ સાવચેત રહો, જવાબદાર બનો કે તમે જી રસ્તા પર તમારા શરીરની જવાબદારી લેશો. આ રસ્તા આપણા છે અને આપણે એના માટે જવાબદાર બનવું પડે કે જેથી મને પોતાને ના વાગે અને બીજાને પણ ના વાગે.
કારણ કે આપણે એકલું પોતાનું ધ્યાન રાખવું એવું વિચારીને પણ રસ્તા પર ના જવાય. લોકો એવી રીતે કરતા હોય છે, પોતાનું ધ્યાન રાખે, સાપોલિયાની જેમ બહાર નીકળે એકદમ વચ્ચેથી આડાવડા થઈને, બધા ખોટી બાજુ ઉભા રહી જાય લેફ્ટ પાસે. જેને લેફ્ટમાં જવું છે એને જગ્યા જ ના મળે, જેને સીધા ને જવું જમણી બાજુ જવું છે એવો એ લેફ્ટની એકદમ લેફ્ટમાં ઉભો રહે, અને જેવી ટ્રાફિક લાઈટ ચાલુ થાય એટલે દોડે પહેલો. આ અનફોર્ચ્યુનેટલી આપણે એવા બધા સ્વાર્થી લોકો છીએ કે આપણને બીજાની પડી નથી. તો દિવાળીના દિવસે આપણે શાંતિ રાખીએ, જવાબદારી લઈએ અને ધ્યાન રાખીએ રસ્તા પર કે આપણે વગાડીએ નહીં, આપણને પણ ના વગાડીએ અને બીજાને પણ ના વગાડીએ. ચોક્કસથી. પ્રવીણભાઈ, તહેવારમાં આગ અને અકસ્માતની જે ઘટનાઓ વધી રહી છે, તો ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આવા બનાવો છે એ ટળી જાય? કારણ કે ઇમરજન્સી કોલ્સમાં વધારો થતો હોય છે ને, એ પણ દિવાળીનો સમય છે ને, આવા જ ટાઈમે આટલા બધા ઇમરજન્સી કોલ્સ આવે ત્યારે ચોક્કસથી ચિંતાનો વિષય બની જાય છે. તેને લઈને કોઈ સલાહ યા પછી સજેશન? હવે એવું છે કે બેન, પડે અને વાગે એટલે જી આપણે સારા નસીબે મોદી સાહેબે આપણને 108 ચાલુ કરાવી આપી, જી એટલે ઘણા બધા જાન બચે છે. મારે અભિનંદન આપવા છે 108 વાળાને. એ જી બધા કામ જે કરે છે સુંદર, કે જેથી કરીને ઘણી બધી જિંદગીઓ વધારે બચતી થઈ છે. અને ઘણા બધા જી લોકોના જે હાડકાં ભાંગ્યા હોય તો એને સારી સમયસરની સારવાર મળે તો ઓછી જી ખોટ રહી જવાની શક્યતા હોય છે. એટલે 108 ને આપણે બધાએ એમના એમને અભિનંદન આપવા જોઈએ ને આપણે એમના થેન્ક્સ જી માનવા જોઈએ કે આ સેવા આપે છે. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે વાહન ઝડપથી ચલાવીએ નહીં. એક સાદો નિયમ છે કે ટુ જી વ્હીલર ઉપર બે જ જણાને બેસવાની છૂટ છે, અને બંને જણાએ હેલ્મેટ પહેરવા પડે. એને બદલે આખું કુટુંબ, મેં 6 ને 7 જણાને સ્કૂટર ઉપર બેસી અને દિવાળીમાં બહાર જતા જોયા છે. સરસ જી મજાના કપડા પહેર્યા હોય અને પછી એ વાડીલાલ જેવી હોસ્પિટલમાં એ કપડામાં હાડકાં ભાંગેલા અમારી પાસે આવે લોહી નીકાળતા, જી એ મેં જોયા છે વર્ષો સુધી. એટલે મારી બધાને પ્રેક્ષક મિત્રોને વિનંતી છે કે તમે આનંદ ચોક્કસ કરો દિવાળીનો, જી નવા વર્ષનો, ભાઈબીજનો, બેનને મળવાનું, ભાઈએ મળવાનું, આ બધું બહુ આપણી જિંદગી માટે બહુ અગત્યનું છે. પણ જી શરીર પણ સાચવવાનું એ આપણી જવાબદારી છે. અને શાંતિથી ચલાવો, પાર્કિંગ ગમે ત્યાં નહીં કરવું. 1 મિનિટમાં આવું છું એમ કરીને મૂકી દે પાર્કિંગ. ઘણા લોકો 4 રસ્તા હોય તો ત્યાં બાજુમાં ઉભા રહે ક્યાં? તો રસ્તા 4 ભેગા થતા હોય ત્યાં નો પાર્કિંગ અને નો સ્ટેન્ડિંગનું બોર્ડ હોય એની નીચે ઉભા ઉભા ફોન પર વાતો કરવા માંડે. હવે કોઈને ડાબી બાજુ જવું હોય તો એ પેલાને ઉડાડી દે ક્યાંક જી ઉતાવળમાં હોય તો. અને બીજી એક ખાસ કહેવાનું કે જો મોટા વાહનો જયારે જતા હોય છે તો ઉતાવળમાં મોટા વાહનના નજીકના એરિયામાં ઘુસવાનું નહીં. એટલા માટે કે મોટા વાહનોને એમના બ્લાઇન્ડ સ્પોટ બહુ હોય છે. એટલે આપણે સમજવું જોઈએ કે મોટા વાહનનો ડ્રાઈવર ઘણીવાર આપણને સ્કૂટર વાળાને જી જોઈ શકતો નથી હોતો. એના કાચમાં આપણે દેખાતા નથી અને એવો અચાનક લેફ્ટ ટર્ન લે અને તમે જો એ વાહનની નજીકમાં આવો સાઈડમાં તો આરીસામાં જી એને દેખાવ નહીં અને ઉડાડે. એટલે કે આ જે આ ખટારાઓ છે, બસ વાળા છે અને આપણા જી લોડિંગ કરનારા, તો એ જે ઉડાડે છે એનું કારણ એમના બ્લાઇન્ડ સ્પોટમાં હોઈએ છે. તો આપણે જયારે રસ્તા પર ચલાવીએ ત્યારે સાચવીને ચલાવીએ, શાંતિથી જી ચલાવીએ, કાનમાં ભૂંગળા ભરાઈને ના ચલાવીએ. બધાને ટેવ છે મ્યુઝિક સાંભળતા સાંભળતા જવું, અથવા તો ટેલિફોનનું ભૂંગળું કાનમાં રાખ્યું હોય અથવા આમ જી કાનમાં, આ બધું જે છે રસ્તા પર જવાની રીતો, એ બધી રીતોમાં સુધારા લાવવાની જરૂર છે. મારી દરેક જી ડ્રાઈવરને વિનંતી છે કે મહેરબાની કરીને તમે ડિસ્ટ્રેક્ટ ના થાવ એનું ધ્યાન જી રાખો. તમારો ફોન છે ને એ 400% અકસ્માત વધારે છે. 400% ચોક્કસથી ચોક્કસથી. અકસ્માત વધારે. પ્રવીણભાઈ, બે દિવસ અગાઉની જે ઘટના છે, અમદાવાદની જ ઘટના છે, જેમાં ઓવરબ્રિજ પર આપે પણ કદાચ વિડીયો જોયો હશે, જેમાં ફોનના કારણે એ આખું વ્હીકલ ઊંધું વળી જાય છે ને ભાઈ જે યુવક છે એ પણ પડી જાય છે. એટલે મોટા ભાગે આપણે એવું બનતું હોય છે કે મોબાઈલના કારણે પણ અકસ્માતોની સંખ્યા વધે છે. પરંતુ જે પ્રમાણે દિવાળીના સમયે એક તો ટ્રાફિકની સમસ્યા કે સૌને સૌથી પહેલા દરેક જગ્યાએ પહોંચી જવું છે, સાથે આપણે જોઈએ તો તહેવારોની ધૂમ ખરીદી, અત્યારે દરેક જગ્યાએ તમે જુઓ ભીડ જોવા મળી રહી છે, ખરીદી કરતા લોકો જોવા મળતા હોય છે, રોડ રસ્તા પર ગમે તેમ વાહનો પાર્ક કરીને પણ લોકો છે તે ખરીદી કરતા હોય છે. આવા પણ દ્રશ્યો તમે પણ જોયા હશે. તો એક કારણ એ પણ હોઈ શકે છે. સાથે વાત કરીએ
આપણે જે બ્લેક સ્પોટ, હવે બ્લેક સ્પોટ છે એની ઉપર ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તકેદારીના ભાગ રૂપે, જે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે પોલીસ દ્વારા, ટ્રાફિક વિભાગ દ્વારા, પરંતુ બ્લેક સ્પોટ પર અકસ્માતો થઈ રહ્યા છે, તો તેના મુખ્ય કારણો કયા છે? બહુ સિમ્પલ વાત છે મારી દ્રષ્ટિએ. પહેલા તો બ્લેક સ્પોટ એટલે શું, દર્શક મિત્ર માટે કહું કે એક જ જગ્યાએ એક જ વર્ષમાં 5 થી વધારે વ્યક્તિઓ જો ગુજરી જાય તો એને બ્લેક સ્પોટ કહેવાય. પહેલી વાત તો એ કે બ્લેક સ્પોટ જે પેદા થાય છે તો જે એન્જિનિયરે પ્લાનિંગ કર્યું અને જે લોકોએ એ પ્લાનને એક્ઝિક્યુટ કર્યો એ એમણે યોગ્ય રીતે વિચારીને કર્યો નથી. હાઈવે ઉપર બ્લેક સ્પોટ્સ વધારે હોય છે, અમદાવાદમાં પણ છે. દાખલા રૂપે એસજી હાઈવેમાં મોટા ઊંચા પુલથી નીચે આવો અને પછી તમે ડાબી જમણી બાજુ જઈ શકો. હવે એ જગ્યાએ ધારો કે આપણો જજીસ બંગલો વાળો રોડ છે તો એની આજુબાજુના એરિયામાં પહેલા બહુ એક્સિડન્ટ હતા. લોકો ઉડતા અંડરગ્રાઉન્ડ થી આવે અને ઉપર દેખાય પહેલા તો કોકને ઉડાડી દે. લોકો આગળ જઈએ આપણે તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવે. હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વાળાઓ એમને પોતાનું વાહન બસ પકડવા બીજી બાજુ જવું હોય છે તો એ લોકો રસ્તો ક્રોસ કરે છે, વચ્ચે બેરિયર છે તો બેરિયર કૂદે છે. લોકો બેરિયરને તોડી નાખીને ભાગતા હોય છે અંદર. એટલે કે લોકો ધ્યાન નથી રાખતા, જે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. દિવાળીના દિવસોમાં તમે ઉતાવળમાં ઘર ગણવા ગમે તેમ ઝડપથી ચલાવો એ વ્યાજબી નથી. બીજું, એક વ્યક્તિ વાહન ચલાવતું હોય ગાડી ટુ વ્હીલર અને 3 જણા બેઠા હોય અથવા 2 બાળકો બેઠા હોય. હવે એને બધાનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે એને ફોન આવે એટલે એની વાઈફ એના કાન પાસે ફોન મૂકે. આવા મેં જોયા છે રસ્તા બચાવતા લોકો. આજે એ માણસ ચલાવે છે વાહન, એની વાઈફ એને ફોન આપે કાન પર, સાંભળી લો, વાત કરી લો. અરે ભાઈ તમને શું ઉતાવળ છે? હા, મારા જેવા ડોક્ટરને કોઈ ઇમરજન્સી આવે અને એનો ફોન આવે તો મારે કદાચ સાંભળવો પડે. બાકીના કોઈને એવી કઈ ઇમરજન્સી છે 2 મિનિટ સ્કૂટર બાજુ પર ઊભું રાખો, ત્યાં ઊભા રહી તમારી વાત પૂર્ણ કરો અને પછી આગળ વધો. પણ ચાલુ વાહને ડિસ્ટ્રેક્ટ થાવ ફોનથી અથવા મ્યુઝિકથી, એ બહુ જ ખરાબ વાત છે. લોકો કાનમાં મ્યુઝિક સાંભળતા હોય છે મોટેથી, એટલે પાછળ કોઈ હોર્ન મારે તેને સંભળાય જ નહીં અને એક્સિડન્ટ થઈ જાય. એટલે બધાએ બહુ જ ધ્યાન, ચોકસાઈ રાખવાની જરૂર છે. આપણી જિંદગી ભગવાને આપી છે, બહુ અગત્યની છે. અને જે હાડકા ભાંગીને સફર થતા હોય છે, હમણાં જ મારા એક પેશન્ટ ગયા જે ડીસાથી આવેલા મારી પાસે અને એમને મોટરસાયકલનો એક્સિડન્ટ થયેલું. એમનો જમણો પગ કાપી નાખવો પડે એવો થઈ ગયો એટલા માટે કે 3 મહિના જે સારવાર થઈ તો એ સારવાર સરખી પણ નહોતી થઈ અને શરીરે સાથ પણ નહોતો આપ્યો. પછી ફોર્ચ્યુનેટલી એની ઈલીધારો પદ્ધતિથી મેં ઓપરેશન કર્યું અને આજે આ ચાલતા થઈ ગયા છે. ઈલીધારોના સાધનો પણ નીકળી ગયા, સાજા થઈ ગયા છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે પગ ગુમાવવાનો વારે આવે. પગ ગુમાવી દો તો તમારી આખી જતી રહે. તમે આંખ ગુમાવી દો એક્સિડન્ટમાં તો જાય. એવી જ રીતે બિલકુલ ઠીક. પ્રવીણભાઈ, જે રીતે આપે કીધું કે આંખની પણ ધ્યાન રાખવું એટલું જરૂરી છે, કારણ કે ઓબ્વિયસલી બાળકો જયારે ફટાકડા ફોડતા હોય છે, ઇવન મેં તો કેટલાક ફટાકડા એવા પણ જોયા છે જેમાં આપણે એક્સપેક્ટ નથી કર્યું હતું કે આ ફટાકડો ફૂટશે. જેમ કે પેન્સિલ છે, ઘણી વખત આપણે સળગાવીએ ત્યારે ફૂટી પણ જતી હોય છે. ચકરીમાં પણ એવું થતું હોય છે, ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો, આપણને એવું લાગે છે કે માત્ર ફરશે, પરંતુ એ પણ ફૂટે છે. આવા કેસીસ પણ સામે આવતા હોય છે. તો ફટાકડા ફોડતી વખતે આંખોની સુરક્ષા માટે કયા પગલા લેવા જોઈએ? બેઝિકલી તો ચશ્મા પહેરી લેવા જોઈએ અને દૂર ઉભા રહેવું જોઈએ. પણ સૌથી મોટો ડેન્જર તો હવાઈનો છે. હવાઈ ફોડતા હોય છે લોકો અને જેના ઉપર કોઈ કંટ્રોલ જ ના હોય. પાછા ઘણા લોકો તો એવા કરતા હોય છે કે હવાઈની એવી રીતે ફોડે કે રોડ ઉપર જાય સીધી, રોડને પેરેલલ છે અને કોકના લેંગામાં, કોકના પેન્ટમાં એ ઘુસી જાય અને એને દજાડે. મેં આ બધું થતું જોયું છે બેન, એટલું બધું જોયું છે વાત નહીં પૂછો. હજી મને યાદ છે કે જયારે હું નાનો હતો તો લોકો સુરસાગર, હું બરોડા રહેતો હતો ત્યારે, તો સુરસાગરના કિનારે સરસ મજાનો રોડ છે તો લોકો ત્યાં રોડ ઉપર હવાઈ ફોડે અને જે જઈને ગમે તેને ઉડાડે અને પછી ભાગવું પડે કારણ કે પેલો મારવા આવે જેને કંઈક થયું હોય. કહેવાનો ભાવ એ છે કે આ બધું આપણે જવાબદારી પૂર્વક જો રહીએ અને જીવીએ તો આપણે એમાંથી બચીએ. આજે કોઈ છોકરીના ફેસ ઉપર આવીને ફટાકડો ફૂટે તો એના ફેસનું શું થાય?
એ છોકરીની જિંદગી પૂરી થઈ ગઈ, સારો છોકરો મળે નહીં. હવે આ બધું વિચારવું જોઈએ મા બાપે. આ કામ કરતો બંધ થઈ જાય એ અને તમારો દેખાવ. દીકરીઓને તો બહુ જ એનું ધ્યાન રાખવું પડે આપણે, કે એ દાજે નહીં, એના લાંબા વાળ હોય, કપડા એવા પહેર્યા હોય રેશમી કે જે ભળે એટલે બધે આખું શરીર સળગે એવું થઈ જાય. એ બિલકુલ બધાએ બહુ બિલકુલ ધ્યાન રાખવું પડે. અને દિવાળીનો એવો ટાઈમ છે કે જયારે લોકો રેશમી કપડા પહેરે, એટલે બહુ જ ચોક્કસ. ધ્યાન રાખવાની જરૂર છે બધી બાબતમાં, દિવાળી વખતે તો ખાસ. અને બેસતા વર્ષના ચોક્કસ. દિવસે હવે લોકો ફરશે અને સખત ચિંતા થતી હોય છે લોકોની. મારા ઘરના બધા જી બાળકો, મારા દીકરા દીકરીઓ બધા બહાર જાય તો મને એટલી જ જી બધી ચિંતા થાય, એમને કહેવું પડે કે ભાઈ ધ્યાનથી ચલાવજો, ધીરે ચલાવજો, સિગ્નલ જોજો, ગમે તેમ ભાગતા નહીં. જી ચોક્કસથી પ્રવીણભાઈ, અત્યારે દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ખાસ કરીને તકેદારી રાખવા માટે આપ શું લોકોને સૂચન કરવા માંગો છો, કે આ પ્રકારનું સજેશન આપવા માંગો છો? કારણ કે દિવાળીનો પર્વ છે ને, ખાસ કરીને તકેદારી રાખવી, કેટલાક નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી છે. પછી એ ફટાકડાથી આગ લાગવાની ઘટના હોય કે પછી રોડ અકસ્માત હોય, આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત કહેવાય ને કે દ્રશ્ય એકદમ ધૂંધળું થઈ જાય છે જયારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ છીએ ત્યારે, કારણ કે રોડ ઉપર જે લોકો છે ફટાકડા ફોડતા હોય છે. અને ઘણી બધી જગ્યાએ એવા દ્રશ્યો ગઈકાલે પણ એવા જોવા મળ્યા છે કે રોડ વચ્ચે, રસ્તા વચ્ચે ફટાકડા ફોડે છે, જેના કારણે જે વિઝિબિલિટી છે એ ઘટી જતી હોય છે. તો તેના કારણે પણ એક્સિડન્ટ થતા હોય છે. તો શું સલાહ આપવા માંગો છો આપ? બેન, સાવ સાચી વાત ટૂંકમાં છે. જણાવો. જી મેં પહેલા કહ્યું એ પ્રમાણે જી ટુ વ્હીલર ને એક્સિડન્ટ સૌથી વધારે થાય છે. અને જી ટુ વ્હીલર વાળા 46% જે મરી જાય છે એના 46% ટુ વ્હીલર વાળા છે. મહેરબાની કરીને ટુ વ્હીલર ચલાવો નહીં. મહેરબાની કરીને અમદાવાદની એએમટીએસ બસ, બીઆરટીએસ બસ કે મેટ્રોમાં જાઓ. મ્યુનિસિપાલિટીએ તો મફતમાં છૂટ આપી આ વખતે અમદાવાદમાં, કે જેને જે બસમાં બેસો એ બેસી જાઓ, કોઈ ચાર્જ નહીં. તો એનો ઉપયોગ કરો, તમારા પોતાના વાહન લઈને જાઓ નહીં. લોકો અત્યારે દિવાળીના દિવસોમાં વેપારીઓ પોતાનો સામાન બધો ક્યાં મૂકી દે છે? ફૂટપાથો ઉપર. હવે તમારા માટે ફૂટપાથ તો રહી જ નહીં ચાલવાની. રસ્તા સાંકડા છે, વધારે પડતા લોકો રોડ ઉપર છે, એક્સિડન્ટ થવાનો ભય પુષ્કળ છે. એટલે જી જી સૌથી વધારે જે ધ્યાન રાખવાનું છે એ સાવચેત રહો. જી સાવચેત રહી અને હરોફરો, કે જેથી કરીને જી તમને બીજો માણસ આવીને ઉડાડે નહીં. તમારો વાંક ના હોય ને તમને ઉડાડે એ થવાની શક્યતા પૂરેપૂરી હોય છે. હિટ એન્ડ ચોક્કસ. રન એટલા જી બધા જી થાય છે. જી જી પ્રવીણભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધી બદલ થેન્ક યુ વેરી મચ. બોલાવવા બદલ આભાર. તમને નવા વર્ષના કામનાઓ અને દર્શક મિત્રોને આપને થેન્ક યુ. પણ. જી આપને પણ થેન્ક યુ વેરી મચ. તો આ તહેવારો ચાલી રહ્યા છે, દિવાળીનો આ પાવન પર્વ, ત્યારે આપણે સાવધાની રાખવાની જરૂર છે, સંયમ રાખવાની જરૂર છે. કારણ કે કહેવાય ને કે દિવાળી ટાણે જો આવી કોઈ પણ ઘટના બને છે તો ચોક્કસથી આપણને હાનિકારક છે. ખાસ કરીને વાત કરીએ તો આપણા ઘરમાં જો નાના બાળકો છે તો તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જો તમે વ્હીકલ લઈને બહાર નીકળો છો તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો તમે રસ્તા પર જતા હશો અને જો ફટાકડા ફૂટતા હશે, ક્યાંક વિઝિબિલિટીનો અભાવ હશે, તો કદાચ એ જે અકસ્માત છે થઈ શકે છે. તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ને ખાસ કરીને દરેક વખતે આપણે કહેતા હોઈએ છીએ કે તહેવાર જે ઉજવો છો તમે એ સેફ રીતે ઉજવો, કોઈને નુકસાન ન પહોંચે, કોઈને જોખમરૂપી ન બને, એ પ્રકારે આપણા જે તહેવારો છે તેને સેલિબ્રેટ કરવા જોઈએ. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આવશો રજા. નમસ્કાર, હેપી દિવાળી.